ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? તમારું બધાનું સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 6 અને સવારના વાગી રહ્યા છે અત્યારે 10:56 થઈ છે. ઘરે ચટણી બધું બની ગયું છે, ફર્સ્ટ ક્લાસ કામમાં પૂરું થઈ ગયું છે. હવે અત્યારે જસ્ટ તમને ખબર છે હું ક્યાં આવ્યો છું, તમને લાગતું હશે પાછળ ડીમાર્ટ આવ્યો છું. સામાન બધું લઈ લીધો છે આપણે, એક વાર પણ તમને બતાવી રહ્યો છું. જો આપણે 2 કિલો ચીઝ, 2 કિલો બટર, આ છોકરા માટે થોડું નાચોસ લીધા છે. પછી આ વટાણા છે, પનીર છે ને 2 જીમજમ પોપ્સ અને લાઇટર લીધું છે. તો અત્યારે ફટાફટ સામાન ભરી લઉં છું બેગમાં, પછી ઘરે જઈશ. ઘરે જઈને પછી વેજીટેબલ કટિંગ કરવા બેસવાનું છે. અને અત્યારે ગરમી ખૂબ ચાલુ થઈ, એટલે ગરમીનું નહીં કહેવાય, ત્યારે શિયાળો જેવું ચાલુ થઈ ગયું છે. હવે થોડો સામાન બેગમાં ભરી પાછું તમને મળું. સામાન બેગમાં ભરી કર્યો છે, ફટાફટ જઈએ ઘરે. ટ્રોલી સાઈડ પર મૂકી દો. ચલો ઘરે જઈએ છીએ. અને ગઈકાલનો વિડીયો અપલોડ થઈ ગયો છે, તમે જોયો ને એકવાર તમે જોઈ લેજો, હે ને? તો તમને મળું ઘરે જઈને. અને અત્યારે એમને સ્કૂલે મૂકવા જવાનું છે. બપોરના 12 વાગ્યા છે, બધું કટિંગ થઈ ગયું છે. જામ સોસ કેચઅપ બધું ભરાયું છે. આ વેજીટેબલ કટ થઈ ગયેલા, ખાલી ઉપર કટ થઈ ગયા છે, બાસ્કેટ ભરવાની બાકી છે. હવે અત્યારે જાઉં છું એમને સ્કૂલે મૂકવા, સાચીને સ્કૂલે લેવા માટે. સાથે પેટ પણ લાવવાના છે, તો પેટ પણ લેતો આવીશ. ચલો ફટાફટ બ્રેડ લઈને આવીએ, સાચી સ્કૂલે મૂકીને આવીએ. ફટાફટ સ્કૂલથી લઈને આવી ગયો છું ને બ્રેડ તમને બતાવી દઉં. અને બ્રેડના પેકેટ લઈ લીધા છે. હવે થોડું જમી લઉં છું, ભૂખ લાગી છે, તો ચલો જમવા જઈએ. છોકરા માટે ફરમાસ બિસ્કિટ ને ટોસ્ટ લીધા છે. જમવાનું ખારી એટલી વાર જમવાનું જમી લીધું છે. રીંગણના પલીઠા હતા, ભાખરી હતી અને દહીં હતું. તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું. ખાલી સાંજો બનવા બાકી છે, એ તો જાનકી સાંજો બનાવી દેશે. તો થોડુંક કામ છે, કામ થોડુંક પટેલું છું. અને આજે પણ એકલો જ જઈશ. જાનકી મોરી આવશે. અત્યારે બપોરના વાગી રહ્યા છે 1 ને 10 મિનિટ થઈ જાય. બહાર જે બધું સુમસાન છે, કોઈ નથી જોયું, કોઈ નથી. બસ કરીએ બધું તૈયારી, બધું ભજન મોડું થયું રહીને. અત્યારે 4:15 વાગી ગયા છે. હવે જવા માટે નીકળ્યું છું, કારણ કે જે મોડી આવશે કામ કરીને સાચી વાત સાચી સોરી હિમ આવી ગયો છે સ્કૂલથી. જો તમને મળું ત્યાં જઈને, અને પછી તમને મળું.
તો ભાઈ બધું સેટઅપ થઈ ગયું છે. હવે જાનકી ઘરેથી નીકળી ગઈ છે, પણ ત્યાંથી પાણીનો બાટલો FM અને જે ચાર્જ છે ને FM એ પિન લાવવાનું ભૂલી ગયો છું, તો લઈને આવે છે. ને આપણે બધું સેટઅપ બેટઅપ થઈ ગયું છે. પછી બધું બટાકા એવું કાપવાનું છે, કાપી લઈએ. અને ભગવાનની દિયા બત્તી પણ એટલે ધૂપ બત્તી પણ થઈ ગઈ છે, કમ્પ્લીટ છે. બટાકા છોલવાના છે. કાકડીમાં છોલવાની બાકી છે. બીટ તો છોલેલા છે. ટામેટા જરાક છોલી કાઢી અને કાંદા જરાક છોલી કાઢીએ. બરાબર, ચલો બધું ફટાફટ સેટઅપ કરી લઈએ. સેટઅપ મીન્સ બધું કાપી લઈએ આપણે. અને આજે જોઈએ, આજે ટોટલ 10 પેકેટ છે. કાલે એક બ્રાઉન સાથે, તો આજે કેટલા પેકેટ નીકળે કેટલું નહીં તો જોઈશું આજે. અને આજે તારીખ થઈ છે, આજે તારીખ થઈ છે 6/5. હમણાં ગઈકાલે એમની સ્કૂલ ફી ભરી 8,750, ટ્યુશન ફી આપી એટલે 9,000. એટલે આપણે અત્યારે અમારે ડેઈલી મને 2,000 રૂપિયા કરવાનો હોય છે. એ હિસાબે અત્યારે રનિંગમાં છું. એ ગયા મહિને 3,000 રૂપિયા બચેલા, એટલે અત્યારે વાંધો નથી. તો પેલા કંઈ વાંધો પેલા સેટઅપ વેટઅપ એટલે કેટલું કાપી કટિંગ કરી લઈએ એટલે કસ્ટમર ચાલુ થઈ જશે. 5 વાગી ગયા છે. 5 કેટલા વાગ્યા છે? 5:30 થઈ ગયા છે. એટલે ચલો કામકાજ ચાલુ કરીએ. તો અત્યારે 10:15 10:30 ને 10:37 થઈ ગઈ છે. વિચાર ઘરે જતા રહીએ. ને અત્યારે તમને કહું ને આજે કેટલું વધ્યું છે એને ચાલો પેલા FM બંધ કરી દેમ. ઓકે, આજે વધવામાં 1.5 પેકેટ વધ્યું છે. એક વ્હાઈટ આખું વધ્યું છે. હા આપણે બ્રાઉન અડધું ભાઈ છે. 1.5 પેકેટ વધ્યું, બાકી પેકેટ બધા પૂરા થઈ ગયા છે. તો ફટાફટ કરીએ. સાંજે પણ આજે બચ્યો ને ચટણી નોર્મલ ખાવા ચાલી રહી. તો કંઈ ચાલો બધું સાફ સફાઈ કરીને ક્લીન કરીને અમને પાછો મળું છું. તો હવે બધું સાફ સફાઈ થઈ ગયું છે. આ ચટણી બચી લીધી નાખી દીધી છે. હવે આલુના સાંજો છે, આટલો બચેલો હવે નાખવાનો. થોડો બહુ વધારે નથી બચ્યો, એ પણ ડસ્ટબિનમાં જશે. ચાલો આવું સાફ સફાઈ કરી લે બધું જે સામાન છે તે બાકીનો. પાછું તમને મળું છું થોડી વાર રહીને. જે કોઈ મેન્યુ નવું બને ખરું, બહુ જૂનું મેન્યુ થઈ ગયું બધું એકદમ. મેં નવું મેન્યુ બનાવવાનું વિચારું છું. ઘરે આવી ગયા છીએ અત્યારે અમે, ને 11:30 વાગ્યા છે. બધું તો સાચી હજુ જાગે છે. સાચી એટલું શોર્ટ વાગ્યું છે જે તમને બતાવું. ચાલો થોડી વાર પછી તમને બોલું પાછો સાફ સફાઈ કરીને બધું. તો ભાઈ વાત કરીએ દિવસની, તો દિવસ આજે ખૂબ જ સરસ ગયો. સરસ તો નહીં ગયો, મતલબમાં ઠીક ગયો છે. અને કસ્ટમર વોકિંગ અટીની મે બી હોય છે કે હવે એક્ઝામ આવવાની એટલે થોડુંક વોકિંગમાં ઓછું થયું. પાછો માર્ચ મહિનો છે એટલે મંથ એન્ડ હોય, સોરી માર્ચ એન્ડિંગ હોય એટલે એ હિસાબે હોઈ શકે. અને બીજી વાત, તો 10 પેકેટ હતા એમાંથી આજે 2 પેકેટ વધ્યું. એક વ્હાઈટ હતો અને એક બ્રાઉન અડધું હતું. તો પણ સારું તો છેલ્લા બધું નીકળી ગયું. અને આજે ગયો ત્યાંથી કસ્ટમર ચાલુ હતા ને સોરી આજે ગયો ને એટલે કસ્ટમર ચાલુ થયા.
પછી વચ્ચે પાછો બ્રેક પડી ગયો, પછી પાછો કસરત ચાલુ થયા. એટલે મટીરિયલ બધું થોડુંક નહીં જેવું ભાઈ તમે જોયું. આપણે આલુ બટારો સાંજાનો થોડો બધો સાંજો બચેલો એ ફેંક્યો. ચટણી જરાક જ બચેલી કે હવે હું છે રોજ માપની જ ચટણી બનાવવી, બાકી ડેલી એટલી ચટણીઓ ફેંકવામાં જ જતી રહી. હવે આઈડિયા આવી ગયો છે કેટલું ચટણી વધે, કેટલું નહીં વધે, કેટલું જોઈએ એ હિસાબે ચટણી હવે બનાવું છું. તો હવે આજના દિવસ માટે આટલું જ છે. તમને વિડીયો પસંદ આવ્યો, વિડીયોને એક વાર લાઈક કરી આપજો, કોમેન્ટ કરજો અને સજેશન મને આપજો કે તમને શું જોવા માંગો છો, શું જોવા તમે માંગતા. તો બસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ, જય માતાજી. કાલે મળીએ.